जो આપણે છેલ્લા લેક્ચરમાં ઉત્સેચકો કઈ રીતે ઊંચા દરની પ્રક્રિયાને સામાન્ય રીતે રૂપાંતરિત કરે છે એ જોયું હતું. આજે હવે આપણે આગળનો મુદ્દો જોવાનો છે જેનું નામ છે ઉત્સેચકોની ક્રિયાવિધિ, મિકેનિઝમ. કે કોઈ પણ ઉત્સેચક પોતાની ક્રિયા કેવી રીતે કરે છે એને ઉત્સેચકોની ક્રિયાવિધિ દ્વારા સમજી શકાય. કાલે આપણે એક આખું સમીકરણ લખ્યું હતું. આ પ્રશ્ન 3 માર્કમાં પૂછાય. પ્રશ્ન આવી રીતે પૂછાય કે ઉત્સેચકોની ક્રિયાવિધિ દર્શાવતું સમીકરણ વર્ણવી એના મુદ્દાઓ તારવો અથવા મુદ્દાઓ લખો. બરાબર. એક સમીકરણ આવડે ને તો એના ઉપરથી આખું લખાણ આપણે લખવાનું છે. સમીકરણ આવડે તો લખાણ આવડે. કાલે આપણે એક નાનું એવું સમીકરણ સમજ્યા હતા. સમીકરણ કંઈક આ રીતે હતું કે સૌથી પહેલાં ઈ હોય. ઈ મીન્સ એન્ઝાઇમ, એટલે કે ઉત્સેચક. આ ઉત્સેચક એસ સાથે જોડાય એટલે સબસ્ટ્રેટ, અને આ બે ભેગા મળીને ES સંકુલ બનાવે, એટલે કે કોમ્પ્લેક્સ. ફરીવાર આપણી પાસે એક ઉત્સેચક છે એન્ઝાઇમ, એનું નામ છે ઈ. એક પ્રક્રિયક અથવા તો પ્રક્રિયાથી સબસ્ટ્રેટ એસ સાથે જોડાય છે, પ્રતિવર્તી પ્રક્રિયા છે. ES સંકુલ બનાવે છે, કોમ્પ્લેક્સ. પછી આ ES સંકુલ જે છે એ EP સંકુલમાં કન્વર્ટ થઈ જાય અને એમાંથી E+P છૂટા પડે. P એટલે પ્રોડક્ટ, નિપજ. આવું સમીકરણ આપણે કાલે જોયું હતું, પણ એ વખતે આપણે મુખ્ય ધ્યાનમાં આ 2 પોઈન્ટ લીધા હતા, મધ્યવર્તી સંયોજનો કે જે અતિશય અસ્થાયી હોય. હવે આપણે આ મુદ્દાનો ઉપયોગ કરીને પોઈન્ટ લખવાનો છે. આ ઉત્સેચકની ક્રિયાવિધિનું એક સમીકરણ છે. તમને કદાચ પ્રશ્ન એવો હોય પૂછાય 1 માર્કમાં કે ઉત્સેચકની ક્રિયાવિધિ દર્શાવતું સમીકરણ વર્ણવો, તો તમારે આ સમીકરણ આખું લખવું પડે 1 માર્કમાં. 3 માર્કના પ્રશ્નમાં આ સમીકરણનો 1 માર્ક હોય, અને હવે તમે જે લખાણ લખશો આના ઉપરથી તેના 2 માર્ક હોય. સામેના પેજ ઉપર તમને 4 મુદ્દા આપ્યા છે. એ 4 મુદ્દા ગોખવાના નથી, અહીંયા ધ્યાન આપો, સમજી જશો. ક્રિયાવિધિના મુદ્દા આપણે સ્ટેપ બાય સ્ટેપ લખવાના છે. ફોર એક્ઝામ્પલ, પહેલો જ મુદ્દો, અહીંયા પ્રોસેસ શું થાય છે. આપણી પાસે એક ઉત્સેચક છે. કાલે આપણે વાત કરી હતી કે દરેક ઉત્સેચક ચોક્કસ પ્રક્રિયાથી અથવા તો પ્રક્રિયક સાથે જોડાઈને પ્રક્રિયા આપે. એટલે દરેક પ્રક્રિયક માટે જુદા જુદા ઉત્સેચકો હોય છે એવું આપણે અહીંયાથી સાબિત કરીશું. તો ઉત્સેચક જે છે, આ ઉદાહરણ તરીકે ધારી લ્યો કે આ એક ઉત્સેચક છે. કાલે આપણે એનું બંધારણ સમજાવ્યું હતું, બરાબર. ઉત્સેચક અહીંયા આપણે એનું નામ આપી દઈએ ઈ. ઉત્સેચક પાસે આવી ખાંચ જેવી રચના હોય છે કે જેને આપણે નામ આપીએ છીએ સક્રિય સ્થાન, એટલે કે એક્ટિવ સાઇટ. સક્રિય સ્થાન સાથે શું થાય તો કે પ્રક્રિયાની જોડાય હંમેશા. ઉત્સેચકની સાથે પ્રક્રિયકો હંમેશા સક્રિય સ્થાને જોડાશે. તો ધારી લ્યો કે આપણી પાસે આ બંને પ્રક્રિયક છે. ક્યાં જોડાશે? સક્રિય સ્થાને જોડાશે. તો આ બંને ભેગા મળી નવું સંકુલ કંઈક આવું બનાવે. બ્લેક કલરથી બતાવ્યા છે. ઉત્સેચકી એસ વચ્ચે બને. આને કહેવામાં આવે ES સંકુલ. ચલો, અહીંયા સુધી બધાને ખબર પડશે. જે સમીકરણમાં દર્શાવ્યું છે એને આપણે અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે. બધાને ખબર પડશે ES સંકુલ કઈ રીતે બને છે. તો આ પહેલો મુદ્દો આપણે અહીંયા લખવાનો છે. પહેલો મુદ્દો આપણે આ રીતે લખશું કે પ્રક્રિયકો
ઉત્સેચકોના સક્રિય સ્થાને જોડાય છે. પ્રક્રિયકો ઉત્સેચકના સક્રિય સ્થાને એક્ટિવ સાઇટ ઉપર જોડાય છે. બરાબર. પેલો મુદ્દો આવી ગયો તમારે, સામેની બાજુ જોઈ લો. પેલો મુદ્દો તમારો આ છે, પ્રક્રિયાર્થી અથવા તો પ્રક્રિયકો ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય છે. આપેલો છે પેલો મુદ્દો. બરાબર. હવે બે ભેગા થઈ ગયા, બનાવ્યું ES સંકુલ અથવા ES કોમ્પ્લેક્સ. હવે શું થાય છે કે પ્રક્રિયકો જે રહ્યા ને એ ઉત્સેચકનો આકાર બદલી શકે જોડાણની વૃત્તિના આધારે. પ્રક્રિયકોને ઉત્સેચકો સાથે ગાઢ રીતે જોડાણ બનાવવું હોય ને તો એનો આકાર ચેન્જ કરી શકે, અને એ જ અહીંયા થશે. પ્રક્રિયાર્થીઓ અથવા તો પ્રક્રિયકો જે છે એ ઉત્સેચકનો આકાર બદલી નાખે છે. ઉદાહરણ તરીકે આ ગોળ આકાર હતો એની જગ્યાએ આપણે આવો આકાર કરાવી દઈએ. ઉત્સેચક. નંબર 2, ગાઢ રીતે બંધથી જોડાવવા માટે પ્રક્રિયકો ઉત્સેચકોના આકારમાં પરિવર્તન લાવે છે, એટલે ફેરફાર લાવે છે. બરાબર. આ એટલા માટે લાવે છે કારણ કે ઉત્સેચક અને પ્રક્રિયાર્થી મજબૂત બંધથી જોડાઈ શકે. બરાબર. એટલે અહીંયા આપણે કાઉન્સમાં ખાલી એટલું લખશું, આકારમાં ફેરફાર. હવે શું થાય કે બંને મજબૂત રીતે જોડાય છે. જો S અને S વચ્ચે બ્લેક કલરથી આપણે એરો દેખાડ્યો છે, એવું દર્શાવે છે કે બે પ્રક્રિયાર્થીના અણુ વચ્ચેનો બંધ. એવી રીતે પ્રક્રિયાર્થીના અણુ અને ઉત્સેચક વચ્ચે પણ બંધ હોય, પણ આ ક્ષણિક હોય, ફેરફાર થાય ત્યાં સુધી. ત્રીજા મુદ્દામાં એવું થાય કે હવે ગાઢ રીતે સંકળાયેલો ઉત્સેચક અને પ્રક્રિયાર્થી, એમાં પ્રક્રિયકના અણુઓ વચ્ચે આવેલા બંધ નબળા પડી જાય છે. પ્રક્રિયકના અણુઓ વચ્ચે બંધ હતા, એ બંધ હવે નબળા પડતા જાય છે, અને નબળા બંધ સૌથી ઝડપી રીતે તૂટી શકે. નબળા બંધ ઝડપથી તૂટી શકે, ઓછી ઉર્જા આપો તોય તૂટી જાય. એટલે શું થાય છે, જે પ્રક્રિયકના અણુઓ વચ્ચે આવેલા બંધ, એટલે આજે S અને S વચ્ચેનો બંધ હતો એ જે નબળો બનતો જાય છે, એ નબળા બંધ હવે તૂટી જાય છે. આવા નબળા બંધ તૂટી જતા પ્રક્રિયકના અણુઓ રૂપાંતરણ પામે છે. સૌથી પહેલાં પ્રક્રિયકના અણુ વચ્ચે બંધ હતા, એટલે S અને S વચ્ચે બંધ, મજબૂત બંધ છે. એ બંધ નબળા પડતા જાય, અને એ બંધ જેવા નબળા પડી જાય એટલે આવા નબળા બંધ તૂટી જાય. તૂટી જાય એટલે પ્રક્રિયકના અણુનું રૂપાંતરણ થાય. તમે જુઓ અહીંયા ES કોમ્પ્લેક્સ એટલે કે ES સંકુલનું રૂપાંતરણ EP સંકુલમાં થયું છે. ફેર બે વચ્ચે ખાલી એટલો છે, અહીંયા S છે ને અહીંયા P છે. S એટલે સબસ્ટ્રેટ પ્રક્રિયક, P એટલે પ્રોડક્ટ નિપજ. એટલે આના ઉપરથી આપણે એમ કહી શકાય, આવા પ્રક્રિયકના અણુઓ નિપજમાં રૂપાંતરણ પામે છે અથવા ફેરફાર પામે છે. પ્રક્રિયકમાંથી નિપજ બની જાય છે. હવે આને કરતાં ઊંધું નિપજમાં થાય. કેમ? પ્રક્રિયકના અણુઓ વચ્ચેના બંધ નબળા પડે, એવી રીતે હવે નિપજના અણુઓ વચ્ચેના બંધ પ્રબળ બને અને મજબૂતાઈથી જોડાય. નિપજના અણુઓ વચ્ચેના બંધ પ્રબળ બની જાય છે. એટલે હવે જો ES કોમ્પ્લેક્સ જે છે
અહીંયા હવે એસની જગ્યાએ આપણે બીજા કલરથી બતાવી પી બની જાય છે. એટલે આ તો ઉત્સેચક જ છે, પણ પી જે રહી ને એ પ્રોડક્ટ બની ગઈ, નિપજ બની ગઈ કહેવાય. ઈપી કોમ્પ્લેક્સ. બરાબર. હવે શું થાય છે કે અહીંયા જો આપણે વાત કરી કે નિપજના અણુઓ વચ્ચેનો બંધ પ્રબળ બને છે, એટલે પી અને પી વચ્ચેનો બંધ પ્રબળ બનશે, પણ ઉત્સેચક અને નિપજના અણુનો બંધ જે છે ને હવે ધીમે ધીમે છૂટો પડે છે. એટલે કહેવાનો અર્થ એવો થાય, ચોથો પોઈન્ટ આપણે એવો લખવાનો છે કે ઉત્સેચકનો અણુ નિપજના અણુઓને મુક્ત કરે છે. ચાલો હવે શું કરે છે, ઉત્સેચકનો અણુ નિપજના અણુને મુક્ત કરી દે. એટલે આને આપણે અહીંયાથી વિચારી લઈએ. કહેવાનો અર્થ એવો થાય કે આ પી અને એની સાથેનો આ બીજો પી, આ નિપજના અણુઓ છૂટા પડી ગયા, એની સાથે આવેલો આવો ઉત્સેચકનો અણુ પણ અહીંયાથી છૂટો પડી ગયો. બરાબર. પ્લસ આને આપણે નામ આપશું નિપજ, આ ઉત્સેચક મુક્ત કરે છે. હવે ઉત્સેચક જે રહ્યો ને એ જેવો મૂળ અવસ્થામાં હતો, એટલે મૂળ અવસ્થામાં કેવો ગોળ મટોળ હતો અને પછી આમ ફેલાઈ ગયો, હા, તો જેવો હતો ને એવો બની જશે. બરાબર. એટલે આમાં વધારે લખી શકાય કે ઉત્સેચક મૂળ અવસ્થામાં આવે છે, ફરી નવા પ્રક્રિયકના અણુની સાથે જોડાય છે. બરાબર. એટલે હવે શું થશે, ઉત્સેચક જેવો હતો એવો ને એવો થઈ જશે. એટલે જેવો હતો એટલે આવો ગોળાકાર હતો, તો હવે પાછો એ ગોળાકાર બનશે. બરાબર. એટલે અહીંયા આપણે લખશું મૂળ અવસ્થા અથવા તો મૂળ આકારમાં આવે. આમાં ચક્ર તમને એવું લખ્યું છે, ચક્ર સતત ચાલુ જ રહે. ચક્રનો અર્થ એવો થાય ફરી વાર આ રાહ જુએ, કોઈ પ્રક્રિયક જોડાય, એનો ફેરફાર કરે. બરાબર. તો આની અંદર આપણે શું જોયું, જો સૌથી પહેલાં આપણી પાસે ઈ હતો એટલે ઉત્સેચક, ઈ એસ સાથે જોડાણો સક્રિય સ્થાને, એટલે અહીંયા બની ગયું ઈ એસ કોમ્પ્લેક્સ. ઈ એસ કોમ્પ્લેક્સની અંદર એસ એસ વચ્ચેના બંધ નબળા બનતા ગયા, એનું રૂપાંતરણ આકારમાં ફેરફાર થયો એસ. બરાબર. એટલે પ્રક્રિયકે આકારમાં ફેરફાર કર્યો વધુ મજબૂત બનવા માટે. એસનું રૂપાંતરણ પી એટલે પ્રોડક્ટ નિપજમાં થઈ ગયું. ઉત્સેચક અને નિપજ વચ્ચેના બંધ છૂટા પડ્યા, એટલે નિપજ અને ઉત્સેચક બે છૂટા પડી ગયા. બરાબર. ઉત્સેચક મૂળ અવસ્થામાં આવી ગયો, જેવો હતો એવો ને એવો, અને હવે શું કરે, નવા અણુની રાહ જોવે, પ્રક્રિયકના નવા અણુ સાથે જોડાય અને પ્રોસેસ સતત ચાલુ રાખે. પડશે ખબર અહીંયા સુધી? કેટલાને ખબર નહીં પડે? સરસ. આગળનો મુદ્દો આ પ્રશ્ન 3 માર્કમાં પૂછાય. હા, આટલું. આ જો આકૃતિ રહી ને એ તમારે દોરવાની જરૂર નથી, ખાલી સમજણ માટે છે. બરાબર. એ નહીં દોરો ને તો ચાલશે. સમીકરણ જરૂરી છે અને આ લખાણ. આગળનો મુદ્દો ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતા પરિબળો. ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતા પરિબળો. ચાલો, ઘણા બધા પરિબળ છે, જેમ કે આપણે અમુક વિશે જોશું. પીએચ, તાપમાન, પ્રક્રિયકની સાંદ્રતા અથવા તો પ્રક્રિયાર્થીની સાંદ્રતા, અવરોધક અને પ્રતિસ્પર્ધીઓ. આ બધા વિશે આપણે જોવાનું છે, પણ અત્યારે શરૂઆત આપણે એકથી કરી પીએચ જોઈએ. બરાબર. આપણે આ બધા વિશે આપણે ભણવાનું છે. ઉત્સેચક
ઉત્સેચક ક્રિયાવિધિ દર્શાવે આવી, બરાબર. તો એ ક્રિયાવિધિ ઉપર કોણ અસર કરે છે, કયા કયા ઘટકો અસર કરે છે, એની આપણે વાત કરવાની છે. એમાં સૌથી પહેલા નંબર ઉપર આપણે જોઈએ પીએચ વિશે. ચલો, પીએચનું પૂરું નામ કેટલાને આવડે છે? કેટલાને આવડે છે? હાથ ઊંચો કરો. પીએચનું પૂરું, એટલે માસ પ્રમોશન વાળા છો કાં તમે? સોરી. ચલો, પીએચનું પૂરું નામ થાય પોટેન્શિયલ ઓફ હાઇડ્રોનિયમ આયન. શું નામ પૂરું થશે? પોટેન્શિયલ ઓફ હાઇડ્રોનિયમ આયન. ગુજરાતીમાં લખી દઉં છું નીચે. ઓફ હાઇડ્રોનિયમ આયન. પીએચનું એક સૂત્ર થાય, pH is equal to -log10 H3O+. આ H3O+ એટલે હાઇડ્રોનિયમ આયન. H3O+ એટલે શું થઈ ગયું? હાઇડ્રોનિયમ આયન. 1909ની અંદર એસપી સોરેન્સન નામના વૈજ્ઞાનિકે, સોરેન્સન 1909માં આ માપક્રમ આપ્યો હતો, જેનું નામ આપ્યું પીએચ માપક્રમ. કોઈ પણ ઘટક હોય ને કેમેસ્ટ્રીની અંદર વાત કરીએ તો એ 3 પ્રકારની પીએચ દર્શાવે. પીએચના 3 ટાઈપ. એમાં પહેલા નંબર ઉપર એસિડિક પીએચ, એસિડિક પીએચ. બીજા નંબર ઉપર તટસ્થ પીએચ અને ત્રીજા નંબર ઉપર બેઝિક પીએચ. એસિડિક પીએચ જે રહી ને એ 1 થી 6.99 સુધી હોય, તટસ્થ 7 હોય અને બેઝિક જે છે એ 7.1 થી 14 હોય. આ માપક્રમ, બરાબર. હવે આપણે ગ્રાફ આનો દોરવાનો છે. આ દરેક 2-2 માર્કના પ્રશ્નો છે, 2-2 માર્કના, બરાબર. ગ્રાફ આપણે સૌથી પહેલાં પીએચનો દોરવાનો છે. પીએચ અને તાપમાન બેયના ગ્રાફ સરખા છે, એક જ જગ્યાએ ફેર છે, બરાબર. એ આપણે કહી દઈશું કઈ જગ્યાએ ફેર છે. તો જો આવો ગ્રાફ આવે. ગ્રાફની અંદર આ બાજુ ઉત્સેચકની સક્રિયતા આપેલું છે અને આ બાજુ પીએચ આપેલી છે. શું આપેલું છે? પીએચ. ગ્રાફ આ રીતે મળે છે. બરાબર, 0 થી સ્ટાર્ટ થાય. હવે જો ધ્યાન આપો, ગ્રાફ ઉપરથી આપણે લખાણ લખવાનું છે. આ ગ્રાફની અંદર જેમ તમે આમ ઉપરની બાજુ જાઓ ને એનો અર્થ એવો થાય મૂલ્ય વધે, અને આ ગ્રાફમાં આ બાજુ જાઓ એમાં એનો અર્થ શું થાય? મૂલ્ય વધે. એક સાઈડ આપણને ઉત્સેચકની સક્રિયતા આપી છે અને બીજી બાજુ નીચેની બાજુ પીએચ આપી છે. ગ્રાફ પીએચનો છે. તો શરૂઆતમાં તમે ધ્યાનપૂર્વક જુઓ ને તો પીએચમાં વધારો થતાં ઉત્સેચકની સક્રિયતા વધે છે. જો આ ગ્રાફ ઉપર ચડે એનો અર્થ એવો થાય વધારો થાય છે. ગ્રાફ ઉપર ચડે એનો અર્થ શું થાય? વધારો થાય છે. તો જેમ જેમ તમે પીએચ વધારો છો એમ એમ શરૂઆતમાં પીએચમાં વધારો કરવાથી ઉત્સેચકની સક્રિયતામાં વધારો થાય છે. શરૂઆતમાં પીએચમાં વધારો કરવાથી ઉત્સેચકની સક્રિયતામાં વધારો થાય છે. આ વધારો એક પોઈન્ટે મહત્તમ બની જાય છે. જો એ પોઈન્ટ દેખાય છે ને તમને, હા, એને મેક્સિમમ પોઈન્ટ કહેવાય. મહત્તમ, અહીંયા ઉત્સેચકની સક્રિયતા મહત્તમ હોય. તો જે જગ્યાએ ઉત્સેચકની સક્રિયતા મહત્તમ હોય એના માટે કોઈને કોઈ પીએચ જવાબદાર હોય. તો એ પીએચ જે છે
એને ઓપ્ટિમમ પીએચ કહેવાય. શું કહેવાય? ઓપ્ટિમમ પીએચ એટલે કે ઇષ્ટતમ પીએચ. જે પીએચના મૂલ્ય માટે ઉત્સેચકની સક્રિયતા સૌથી વધુ હોય તે પીએચને ઇષ્ટતમ પીએચ કહે છે. ઓપ્ટિમમ પીએચ. આમ તો નીચે જ લખી નાખી. ચાલો, તો આ પીએચનું મૂલ્ય જે છે એ શું દર્શાવે છે? ઓપ્ટિમમ પીએચ, ગુજરાતીમાં જેને આપણે કહીશું ઇષ્ટતમ પીએચ. ઇષ્ટતમ પીએચ કરતાં પણ તમે હજી પણ પીએચ વધારો છો. અહીંયા તમને મહત્તમ મૂલ્ય મળ્યું, પણ હજી તમે જો આગળ વધતા જાઓ છો, વધારતા જ જાઓ છો. જો વિચારો કે તમારી પાસે જે ઉત્સેચક છે ને એ એસિડિક માધ્યમમાં કામ કરે એવો છે. તમે ચાલો 1 થી 6.99 સુધી વધારતા જ જાઓ છો. ચાલો, કદાચ 6.99 તે છે ને એ આ ઉત્સેચક માટેની ઓપ્ટિમમ પીએચ છે, એટલે કે ઇષ્ટતમ પીએચ, એટલે એને મેક્સિમમ કામ આપી દીધું, મહત્તમ કામ. પણ હજી તમે પીએચ વધારો છો એટલે 6.99માંથી 7 કરી નાખી, એટલે બેઝિક લઈ ગયા, પછી 7.1 કરી, તો ધીરે ધીરે શું થાય? જો ગ્રાફ નીચે આવે છે, ગ્રાફની દિશા આમ છે. તો એનો અર્થ એવો થાય કે ગ્રાફમાં શું થાય છે? મૂલ્યમાં ઘટાડો થાય છે. એટલે અહીંયા આપણે એક પોઈન્ટ એવો લખવાનો છે કે ઇષ્ટતમ પીએચથી વધુ પીએચનું મૂલ્ય કરવાથી, અથવા ઇષ્ટતમ પીએચના મૂલ્યથી વધારાની પીએચ આપવાથી, વધુ પીએચનું મૂલ્ય કરવાથી ઉત્સેચકની સક્રિયતામાં ઘટાડો થાય છે. જો કહેવાનો અર્થ એવો થાય કે આ જે પોર્શન છે ને એમાં કન્ટિન્યુઅસ ઉત્સેચકની સક્રિયતામાં વધારો થાય છે, અને આ પોર્શનમાં કન્ટિન્યુઅસ ઉત્સેચકની સક્રિયતામાં શું થાય છે? ઘટાડો થાય છે. બરાબર? તો કેમ આવું થયું? કારણ કે પ્રોટીનના બનેલા ઉત્સેચકો સામાન્ય પીએચથી વધુ પીએચમાં કાર્ય કરી શકતા નથી, અને તેઓ વિનૈસર્ગીકૃત થઈ જાય છે. વિનૈસર્ગીકૃતનો અર્થ એવો થાય કે આ પ્રોટીન જે રહ્યા ને એ પોતાનો સામાન્ય કુદરતી ગુણધર્મ ગુમાવી દે, એટલે ઉત્સેચક તરીકે કામ કરે નહીં. બરાબર? એમને એમ પડ્યા રહે. ચલો, અહીંયા સુધી ખબર પડશે ગ્રાફમાં? સમજાશે બધાને? ફરી એકવાર જોઈ લઈ. શરૂઆતમાં પીએચમાં વધારો કરવામાં આવે તો પ્રક્રિયા ઉત્સેચકની સક્રિયતા પણ વધે છે, પણ એક અહીંયા મેક્સિમમ થઈ ગયું. આને કહેવાય મહત્તમ મૂલ્ય. ઉત્સેચકની સક્રિયતાનું મહત્તમ મૂલ્ય, મેક્સિમમ વેલ્યુ. અને આ મહત્તમ મૂલ્ય જે પીએચમાં હોય એને કહેવાય ઓપ્ટિમમ પીએચ, એટલે કે ઇષ્ટતમ પીએચ. એટલે જે પીએચના મૂલ્ય માટે ઉત્સેચકની સક્રિયતા સૌથી વધારે હોય એવી પીએચને આપણે શું કહેશું? ઇષ્ટતમ પીએચ કહેશું. પણ હજી તમે પીએચમાં વધારો કરો છો તો ધીમે ધીમે ગ્રાફ જે છે એ નીચે આવે છે, જે એવું દેખાડે છે કે ઉત્સેચકની સક્રિયતા ઘટે છે. બરાબર? કેમ ઘટે છે? તો કે પ્રોટીનના બનેલા ઉત્સેચકો સામાન્ય પીએચથી વધુ પીએચમાં કાર્ય કરી શકતા નથી, તેઓ વિનૈસર્ગીકૃત થાય છે. આથી ઉત્સેચકોની સક્રિયતા ઘટે છે. આ તમે પૂરું કરશો. બરાબર વાક્ય? ચલો, કોઈને પ્રશ્ન અહીંયા સુધીમાં? કેટલાને ખબર ન પડી? ગ્રાફ ઉપરથી લખાણ લખતા આવડશે બધાને? ફાવશે ને? ઓકે, ચાલો. તો બીજા નંબર ઉપર આપણે વાત કરી નાખીએ તાપમાનની. કોની વાત કરીએ?
તાપમાન ટેમ્પરેચરની, બરાબર. આ જ ગ્રાફ દોરવાનો છે, કોઈ ચેન્જ નહીં. ચાલો, બરાબર. આ બાજુ આપણે લખતા હતા ઉત્સેચકની સક્રિયતા. જ્યાં પીએચ લખતા હતા ને અહીંયા પીએચ કાઢી નાખો ને અહીંયા હવે લખી નાખો તાપમાન ટેમ્પરેચર. ચાલો, ગ્રાફ એઝ ઇટ ઇઝ જેમ હતો એમ જ તે આપણે દોરવાનો છે. ચાલો, દોરાઈ ગયો ગ્રાફ. આના જેવું જ તે શરૂઆતમાં તાપમાનમાં વધારો કરશો. હવે જો આનું લખાણ તમારે જાતે લખવાનું છે, ઇટ્સ અ હોમવર્ક. ચાલો, બહુ વિચારશો નહીં, કંઈ કરવાનું નથી. જ્યાં અહીંયા પીએચ દેખાય છે ને અહીંયા તાપમાન કરવાનું છે. જો શરૂઆતમાં તાપમાનમાં વધારો કરવાથી ઉત્સેચકની સક્રિયતામાં વધારો થાય છે. પીએચ કાઢીને શું કરશું આપણે? તાપમાન કરશું. જે તાપમાનના મૂલ્ય માટે ઉત્સેચકની સક્રિયતા સૌથી વધુ હોય એ તાપમાનને ઇષ્ટતમ તાપમાન કહેવામાં આવે છે. પડશે ખબર? ચાલો, તો શરૂઆતમાં જેમ જેમ તમે આમ આગળ વધો છો, આ દિશામાં ગ્રાફ આગળ વધે તો શું થાય કે ઉત્સેચકની સક્રિયતા વધે છે. એક પોઈન્ટ એવો આવે છે કે જ્યાં ઉત્સેચકની સક્રિયતા મેક્સિમમ છે, બરાબર, જેને આપણે કહીએ છીએ કે એનું મૂલ્ય મહત્તમ છે, એટલે આને કહેવાય મહત્તમ મૂલ્ય. અંગ્રેજીમાં આપણે કહીએ મેક્સિમમ વેલ્યુ, બરાબર. તો એ સમય દરમિયાન તાપમાનનું જે મૂલ્ય હોય એને આપણે શું કહીએ છીએ? ઇષ્ટતમ તાપમાન, એટલે કે ઓપ્ટિમમ ટેમ્પરેચર, બરાબર. એટલે કે ઇષ્ટતમ તાપમાન કહે છે. ઇષ્ટતમ તાપમાનથી વધુ તાપમાનનું મૂલ્ય કરવાથી ઉત્સેચકની સક્રિયતામાં ઘટાડો થાય છે. પ્રોટીનના બનેલા ઉત્સેચકો સામાન્ય તાપમાનથી વધુ તાપમાનમાં કાર્ય કરી શકતા નથી અને તેઓ વિનૈસર્ગીકૃત થાય છે, બરાબર. એક આવડે, બે આવડે, બરાબર. એટલે કે કહેવાનો અર્થ એવો થાય કે જેમ જેમ હજી પણ તમે તાપમાનમાં વધારો ચાલુ રાખશો તો ઉત્સેચકો વિનૈસર્ગીકૃત થશે અને એના કારણે જે અહીંયા સક્રિયતામાં વધારો થયો છે એ અહીંયા ઘટાડામાં પરિણમશે. ચલો, આવડે? બે આવડે ને?